વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે યોગગણ અને છેદગણની ચર્ચા કરી. એ યોગગણ અને એ છેદગણના થોડા ગુણધર્મોની આપણે ચર્ચા કરી અને આગળ વધી જઈએ આપણે. એટલે આજે બને એટલો થિયરી ભાગ પૂરો કરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. હવે યોગગણમાં આપણે આવી વ્યાખ્યા આપી કે ગણ એમાં હોય અથવા ગણ બીમાં હોય, અને છેદગણની વ્યાખ્યા શું આપી? ગણ એ અને ગણ બી બંનેમાં હોય. તો એ યોગગણ થયો અને પેલો છેદગણ થયો. યોગગણની આપણે વેન આકૃતિ દોરી અને યોગગણના ઘટકો શોધવા માટેનું સૂત્ર યાદ રાખ્યું કે નંબર ઓફ એ યોગ બી બરાબર નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી. હવે મિત્રો અહીંયા જુઓ કે યોગ ક્રિયા અને છેદ ક્રિયાના ગુણધર્મો લઈએ કે એ યોગ બી લખો કે બી યોગ એ લખો. એ અને બી નો યોગગણ લો કે બી અને એ નો યોગગણ લો, એ યોગગણ હંમેશા સરખો છે. એટલે કે આને કહેવાય યોગ ક્રિયાનો ક્રમનો નિયમ. યોગ ક્રિયામાં ક્રમનો નિયમ પળાય છે, સત્ય છે, એમ લખો એમ લખો ને. નિયમ સત્ય છે. એટલે કે જ્યારે યોગ ક્રિયા લખતા હોય તો તમે એ અને બી નો યોગગણ લો, બી અને એ નો યોગગણ લો. એ બંને યોગગણ હંમેશા કેવા આવશે? સરખા. એટલે કે ક્રમ તમારે જરૂર પડે તો તમે એનો ક્રમ બદલી શકો. તો એ જ રીતે અહીંયા મિત્રો કે તમે એ અને બી નો છેદગણ લો કે બી અને એ નો છેદગણ લો, એ હંમેશા સરખો થાય. એટલે આપણે કહી શકીએ કે છેદ ક્રિયામાં ક્રમનો નિયમ સત્ય છે. સત્ય છે મિત્રો, સત્ય છે એનો અર્થ આપણે શું કરવાનો કે ક્રમનો નિયમ પળાય છે, જળવાય છે, સાચો છે. જે તમે શબ્દ વાપરશો એ ચાલશે. એટલે કે એ અને બી નો યોગગણ લો કે બી અને એ નો યોગગણ લો, એ હંમેશા સરખો થાય. બીજો કે એ યોગ બી યોગ સી લખો કે એ યોગ બી યોગ સી લખો. એટલે કે યોગ ક્રિયામાં જૂથનો નિયમ સત્ય છે. કે તમે બી અને સી નું જૂથ લો કે તમે એ અને બી નું જૂથ લો, યોગ ક્રિયામાં તમારે જરૂર પડે એટલે તમે જૂથ બદલી શકો. એ રીતે અહીંયા મિત્રો કે બી અને સી નું જૂથ લો કે એ અને બી નું જૂથ લો, એ બંને સરખા છે. એટલે કે છેદ ક્રિયામાં જૂથનો નિયમ સત્ય છે. ત્રીજું, એનો એ સાથેનો યોગગણ એ થાય, એનો એ સાથેનો છેદગણ એ થાય. એટલે આપણે કહી શકીએ કે એ સ્વયંઘાતી છે. એ સ્વયંઘાતી છે.
મિત્રો જુઓ, સ્વયંઘાતી એટલે આત્મઘાતી. સ્વયં એટલે પોતે. આત્મઘાતીનો મતલબ શું? આત્મઘાતીનો મતલબ તમે શું કરો છો કે પોતે પોતાનો નાશ કરે. તો અહીંયા જુઓ મિત્રો, અહીંયા એ કેટલા? 2. તો જવાબ શું આવ્યો? એ. તો એ કોનો નાશ કરે છે? એનો. તો એ પોતે પોતાનો નાશ કરે છે અને એ પોતે પોતાનો નાશ કરતો હોવાથી એને સ્વયંઘાતી, આત્મઘાતી અથવા અંગ્રેજીમાં કહેવું હોય તો આઇડમ્પોટેન્ટ કહે છે ને. એટલે આ નીચેની લીટી છે ને મિત્રો, ખાલી આ ઉપરનો નિયમ શું છે ને એની ખાલી સમજ લખું છું. તો યોગ ક્રિયા હોય કે છેદ ક્રિયા હોય, એ કેવો ઘટક છે અથવા કેવો ઘટક થાય, કેવો ગણ થાય? તો સ્વયંઘાતી છે. 4 બરાબર એ. જોજો મિત્રો, ખૂબ ધ્યાનથી તૈયાર કરજો. કે ધારો કે અહીંયા મિત્રો ગણ એ લો, સમજજો મિત્રો, ખૂબ ધ્યાનથી સમજજો. એ ગણ લો 1 2 3 અને તમે બી ગણ લો ખાલી ગણ. તો મિત્રો તમે એ અને બી નો યોગ ગણ લેજો. તો 1 2 3 યોગ 5. તો તમારા જવાબમાં કેટલા ઘટકો આવશે? ગણ એના. તો બરાબર જવાબ શું આવ્યો? એ. અહીં આવો તમે યુ બરાબર લો 1 2 3 4 5. એ ગણ લો તમે 1 2 3. તો મિત્રો 1 2 3 છેદ 1 2 3 4. તો ગઈકાલે આપણે છેદગણની વ્યાખ્યા શું કીધી? તો છેદગણની વ્યાખ્યામાં આપણે શું કીધું મિત્રો? કે ગણ એ અને ગણ બી બંનેમાં હોય. તો બંનેમાં હોય એવો ઘટક કયો? તો કે 1 2 અને 3. તો 1 2 3 એટલે શું? ગણ પોતે. તો હવે મિત્રો તમે ગણ પરિચયના સંદર્ભમાં વાત કરતા હોય, મિત્રો ખૂબ ધ્યાનથી સમજજો. તો સૌથી નાનો ગણની વાત આવે તો સૌથી નાનો ગણ કયો? ખાલી ગણ. અને મિત્રો સૌથી મોટો ગણ એ સાર્વત્રિક ગણ. આ કાયમી માટે યાદ રાખજો કે સૌથી નાનો ગણ ખાલી ગણ અને સૌથી મોટો ગણ એ સાર્વત્રિક ગણ. તો હવે આપણે યાદ આવું રાખવાનું મિત્રો, ગુજરાતી ભાષાનું તમને એક વાક્ય શીખવાડું કે ગુજરાતીમાં આવું વાક્ય યાદ રાખવાનું કે યોગ ગણ હોય. સમજો મિત્રો, તો યોગ ગણ એ છેદ ગણ કરતા મોટો હોય. તો આપણે નિયમ આવો બનાવો કે યોગ ગણ હોય એટલે 2માંથી મોટો ગણ એ તમારો જવાબ બને. યોગ ગણમાં બંનેમાંથી મોટો હોય એ આપણો જવાબ બને. જ્યારે છેદ ગણમાં બંનેમાંથી નાનો હોય એ આપણો જવાબ બને. તો યોગ ગણમાં અને છેદ ગણમાં આપણે તટસ્થ એટલે કે એકમ ઘટકની વાત આપણે કરી શકીએ છીએ. તો હવે જુઓ મિત્રો, અહીંયા આ ખૂબ અગત્યનું છે કે યોગ ક્રિયામાં ફાઈ એકમ ઘટક છે. અને અહીંયા આપણે લખીએ છેદ ક્રિયામાં યુ એ એકમ ઘટક છે. હવે મિત્રો તમને પ્રશ્ન થાય કે સાહેબ આ એકમ ઘટક એટલે શું? ખબર ના પડી તો જોતા રહો મિત્રો કે સરવાળો અને ગુણાકાર. ખૂબ ધ્યાનથી સમજો મિત્રો. સરવાળો અને ગુણાકાર. તો સરવાળાનો એકમ ઘટક શું? 0. ગુણાકારનો એકમ ઘટક શું? 1. તો તમે ધ્યાનથી જુઓ મિત્રો, સરવાળાનો એકમ ઘટક એટલે કે તટસ્થ ઘટક 0 છે
અને ગુણાકારનો તટસ્થ ઘટક એટલે કે એકમ ઘટક 1 છે. એનો અર્થ શું થયો મિત્રો? તટસ્થ ઘટક એકમ ઘટક, એનો અર્થ શું થયો? એ તટસ્થ રહે એટલે કે એની કોઈ અસર થાય નહીં. જો તમે સરવાળામાં 0 લખો કે ના લખો, તમારા જવાબમાં કોઈ ફેર પડે ના. ગુણાકારમાં તમે 1 લખો કે ના લખો, જવાબમાં કોઈ ફેર પડે ના. એટલે કે એકમ ઘટક તટસ્થ ઘટક એ લખો ચાહે ના લખો, જવાબમાં કોઈ ફરક ના પડે. તો જુઓ મિત્રો, યોગ ગણનો એકમ ઘટક કયો? ફાઈ. તો તમે ફાઈ લખો કે ના લખો, જવાબમાં કોઈ ફેર પડ્યો? એક્સ ફાઈ એક્સ. છેદ ક્રિયામાં યુ એ એકમ ઘટક છે. યુ એટલે સાર્વત્રિક ગણ. તો જુઓ મિત્રો, છેદની અંદર તમે યુ લખો કે ના લખો, જવાબમાં કોઈ ફેર પડે છે ના. તો આ ખૂબ ધ્યાનથી સમજજો મિત્રો. હેતુલક્ષી પ્રશ્ન પૂછે છે કે યોગ ક્રિયાનો તટસ્થ ઘટક અથવા એકમ ઘટક જણાવો. યોગ અને છેદ ક્રિયાના એકમ ઘટક ખાલી જગ્યા છે. તો ફાઈ એ યોગ ક્રિયાનો, યુ એ છેદ ક્રિયાનો શું છે? એકમ ઘટક. આ સમજવા માટે લખું છું મિત્રો. જો એ ઉપગણ બી હોય તો, પાંચમો મુદ્દો, જો એ ઉપગણ બી હોય તો એ છેદ બી બરાબર શું થાય? અને એ યોગ બી બરાબર શું થાય? બસ આ મિત્રો 5 ગુણધર્મોની આપણે જરૂર છે, બીજા ગુણધર્મોની આપણે કોઈ જરૂર છે નહીં. તો ફરી જુઓ મિત્રો, એ ઉપગણ બી એટલે આપણે કહીએ તો એ ઉચિત કહેવાય ને બી અધિગણ કહેવાય. એટલે આપણે સાદો ગુજરાતી અર્થ આવો કરો કે એ કરતા બી મોટો છે, સમજવા માટે ખાલી. એનો મતલબ એ નાના અને બી મોટા, એ નાના અને બી મોટા. તો હવે જુઓ મિત્રો, યોગ ગણ લો તમે, તો યોગ ગણમાં નાનો ગણ આવે કે મોટો ગણ આવે? તો મોટો ગણ આવે. તો યોગ ગણની અંદર મોટો ગણ આવે. તો અહીંયા મોટો ગણ કયો? બી. આ સમજવા માટે લખું છું કે યોગ ક્રિયામાં હંમેશા મોટો ગણ જવાબ બને. એ પ્રમાણે લખું તો છેદ ક્રિયામાં હંમેશા નાનો ગણ જવાબ બને. તો મિત્રો નાનો ગણ કયો? એ. આ તમે ખૂબ ધ્યાનથી સમજો મિત્રો. આ થિયરીની અંદર કોઈ જગ્યાની જરૂર પડે તો આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો ગુજરાતી વાક્ય કાયમી માટે મગજમાં ઘુસાડો કે યોગ ગણમાં મોટો ગણ, છેદ ગણમાં નાનો ગણ. તો હવે તમે જુઓ મિત્રો, અહીંયા લાગુ પડે ને અહીંયા લાગુ પડે. જો યોગ ગણમાં કયો ગણ? મોટો. તો મોટો ગણ કયો? બી. એ અને ફાઈ તો મોટો ગણ કયો? એ. તો જવાબ શું આવ્યો? એ. એટલે યોગ ક્રિયામાં મોટો ગણ તમારો જવાબ બન્યો. અહીંયા આવો મિત્રો, છેદ ક્રિયામાં કયો ગણ? નાનો ગણ. તો એ નાનો કે યુ નાનો? તો એ નાનો. તો નાનો ગણ એ તમારો શું બને? જવાબ. તો ફરી જોજો મિત્રો કે યોગ ક્રિયા હોય કે છેદ ક્રિયા હોય, આટલું યાદ રાખવાનું. ક્રમનો અને જૂથનો ગુણધર્મ બંનેમાં પડાય છે. નંબર 1. પછી યોગ ક્રિયાનો એકમ ઘટક કયો? ખાલી ગણ. અને છેદ ક્રિયાનો એકમ ઘટક કયો? સાર્વત્રિક ગણ. અને છેલ્લો મુદ્દો કે યોગ ક્રિયા લો તો મોટો ગણ લખજો, છેદ ક્રિયા લો તો નાનો ગણ લખજો. અને યોગ હોય કે છેદ હોય એ પોતે પોતાનો શું કરે છે? નાશ કરે છે. એટલે એને સ્વયંઘાતી, આત્મઘાતી પણ કહેવામાં આવે છે.
તો આ તમે યોગ અને છેદ ક્રિયાના ગુણધર્મોની યાદી કરી નાખજો મિત્રો. પહેલા યોગ ક્રિયાના ગુણધર્મો લખજો, પછી છેદ ક્રિયાના ગુણધર્મો તમે લખી નાખજો. તો ગણ પરિચયની અંદર જે નંબર મને યાદ નથી રહ્યો એટલે તમે નંબર જે આવતો એ આગળ આપજો. ખાલી ગણ લીધો, પછી એકાંકી ગણ લીધો, સામ્ય ગણ સમાન ગણ, અનંત ગણ, પછી શાંત ગણ, યોગ ગણ, છેદ ગણ, એ રીતે જે નંબર આપતો એ આપજો, મને યાદ નથી રહ્યો હાલ. અલગ ગણ મિત્રો, અલગનો મતલબ શું? અલગ ગણનો મતલબ શું? બે ગણ શું હોય? અલગ અલગ. અલગ અલગ એટલે પહેલા ગણમાં જે ઘટકો હોય, પહેલા ગણના ઘટકો બીજા ગણમાં ના હોય. એટલે ધારો કે અહીંયા 1 2 3 હોય, અહીંયા A B C હોય, તો આની વ્યાખ્યા અર્થે લખાય છે. એટલે જો એને શોર્ટમાં ફેરવી નાખો છું, ગણ એનો એક પણ ઘટક ગણ બીમાં હોય નહીં અને ગણ બીનો એક પણ ઘટક ગણ એમાં ના હોય. જો આ ભાગ અને આ ભાગ અલગ અલગ છે એનો મતલબ શું? આનો ઘટક આમાં ના હોય અને આનો ઘટક આમાં ના હોય, એટલે કે બે શું છે? અલગ અલગ છે. હવે મિત્રો બે ગણ અલગ અલગ હોય તો તમે આમ વ્યાખ્યા લખી શકો કે ગણ એનો એક પણ સભ્ય ગણ બીમાં ના હોય, તેમજ ગણ બીનો એક પણ સભ્ય ગણ એમાં ના હોય, તો એ અને બી ને અલગ ગણ કહેવામાં આવે છે. બરોબર? આનો એક પણ ઘટક આમાં ના હોય અને આનો એક પણ ઘટક આમાં ના હોય. હવે એટલું મોટું વિધાન ના લખવું હોય તો બીજું કોઈ ટૂંકું વિધાન ખરું મિત્રો? આમ લખાય, જો કે જો મિત્રો આનો એક પણ ઘટક આમાં ના હોય, આનો એક પણ ઘટક આમાં ના હોય, તો સ્વાભાવિક કે બંનેનો છેદગણ શું થાય? ફાય. તો જો એ છેદ બી બરાબર ફાય હોય તો એ અને બી ને અલગ ગણ અથવા પરસ્પર નિવારક ગણ કહે છે. વેન આકૃતિ આ આપણો સાર્વત્રિક ગણ, આ આપણો ગણ એ, આ આપણો ગણ બી, તો આનો છેદગણ શું થાય? ફાય. એટલે કે ગણ એનો એક પણ ઘટક બીમાં નથી અને ગણ બીનો એક પણ ઘટક એમાં નથી. એનો મતલબ એ અને બી બે કેવા ગણ છે? અલગ અલગ ગણ છે. અલગ અલગ ગણ માટે બીજો શબ્દ વપરાય છે પરસ્પર નિવારક. તો લખી નાખજો. તફાવત ગણ. હવે મિત્રો તફાવતનો મતલબ શું? બાદબાકી. તફાવતનો મતલબ શું? બાદબાકી. તો વ્યાખ્યા આવી છે, ગણ એમાં હોય પણ ગણ બીમાં ન હોય તેવા યુના તમામ ઘટકો વડે બનતા ગણને
એ અને બી નો તફાવત ગણ કહે છે. એ અને બી ના તફાવત ગણને સંકેતમાં એ માઇનસ બી વડે દર્શાવાય છે. એની વેન આકૃતિ દોરીએ. એ માઇનસ બી ની વેન આકૃતિ દોરવી છે મિત્રો. જોજો તો હવે વ્યાખ્યા જોજો, તમે ધ્યાનથી જોજો. ખાલી અલગ ગણની વેન આકૃતિ છે ને એ અલગ અલગ દોરાય, બાકી યોગ હોય, છેદ હોય, તફાવત હોય, પૂરક ગણ હોય, બે ગણ આ રીતે છેદતા બતાવવાના. તો હવે જુઓ મિત્રો, જોજો સમજજો. ગણ એમાં હોય એટલે આ ભાગ જોતા રહેજો મિત્રો, પછી એમાં સુધારો કરું છું, ઉતાવળ નથી કરજો. ગણ એમાં હોય એટલે આ ગણ એ ખરો કે નહીં, પણ શબ્દ શું વાપર્યો? પણ ગણ બીમાં ના હોય. તો મિત્રો બી ગણની અંદર આ ભાગ આવ્યો તો આ કાઢી નાખો, કારણ કે ગણ બીમાં આપણે ઘટક લેવાનો છે ના. તો આટલો ભાગ કે ગણ એમાં હોય પણ ગણ બીમાં હોવા જોઈએ નહીં, તો આટલો ભાગ. તો આને આપણે શું કહીશું? તફાવત ગણની વેન આકૃતિ. એક ઉદાહરણ લઉં મિત્રો એટલે તમને બરાબર સમજાય. જો તો એ માઇનસ બી શબ્દો પકડજો મિત્રો. શબ્દ શું છે જો તમારા યાદ આરતે રાખવાનું છે કે આ ગણ ના ઘટકો આ આગળના ગણમાં હોય એટલે કે બી ના ઘટકો કાઢી નાખવાના. તો મિત્રો ગણ એમાં બી ના કેટલા ઘટકો છે? એક જ. કયો? 3. તો ગણ એમાંથી આ ઘટકોને કાઢી નાખો એટલે કે બાદ કરો, એમાંથી બી ને બાદ કરો. તો હવે વધ્યું શું મિત્રો? 1 2 4. તો આ તમારો તફાવત ગણ કહેવાય. કોઈ કે સાહેબ આ 5, તો હવે આને લક્ષમાં લઈ લેવાનો. આ ગણને આપણે બાદ કરી દીધો છે એટલે આને તો કોઈ જગ્યાએ લક્ષમાં લેવાનો નહીં. આમાં કેટલા ઘટકો બાકી રહ્યા એ તમારો જવાબ. ગણ એમાંથી શું બાદ કરો? ગણ બી. એટલે ગણ બી ના 3 અને 5 ઘટક કાઢી નાખો. તો 3 કાઢી નાખ્યો, 5 તો છે જ નહીં. તો હવે આને આપણે ધ્યાનમાં નહીં લેવાનો. અહીંયા શું વધ્યું શું ના વધ્યું એ ધ્યાનમાં નહીં લેવાનું. પહેલા ગણમાં શું વધ્યું એ આપણો શું બની જશે? જવાબ. તો આ વાત થઈ મિત્રો તફાવત ગણની વેન આકૃતિ, તફાવત ગણની વ્યાખ્યા. આગળ વધીએ. સંમિત તફાવત ગણ.
જો મિત્રો વેન આકૃતિ સરળતાથી દોરાય છે દોરું છું, બાકીની વેન આકૃતિ પછી આપણે સ્વાધ્યાયના દાખલામાં લઈ જઈશું. તો જુઓ, ગણ એ અને ગણ બી ના સમમિત તફાવત ગણને સંકેતમાં એ ડેલ્ટા બી વડે દર્શાવાય છે. ડેલ્ટા તો એ ડેલ્ટા બી મિત્રો જો પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્ન પૂછે છે કે એ ડેલ્ટા બી ની બે વ્યાખ્યાઓ આપો. એટલે એ ડેલ્ટા બી ના બે સૂત્રો તમને રકમમાં યોગ ગણ અને છેદ ગણ આપ્યો હોય તોય ડેલ્ટા મળે, તમને એ અને બી ના તફાવત ગણની વાત કરી હોય તોય ડેલ્ટા મળે. તો એ ડેલ્ટા બી ના બે સૂત્રો છે કે એમાંથી બી બાદ કરો અથવા એટલે યોગ અને બીમાંથી એ બાદ કરો. એમાંથી બી બાદ કરો, યોગ બીમાંથી એ બાદ કરો તોય તમને સંમિત તફાવત ગણ મળે. બીજું સૂત્ર આવું છે કે એ અને બી ના યોગ ગણમાંથી એ અને બી નો છેદ ગણ તમે બાદ કરી શકો. તો આ બંને સૂત્રો વેલિડ છે. પરીક્ષામાં કયું સૂત્ર વાપરવાનું? તો તમને જે આપ્યું હોય એને અનુરૂપ યોગ અને છેદ આપ્યો હોય તો આ સૂત્ર વાપરજો, તફાવત ગણ આપેલો હોય તો એ ડેલ્ટા બી નું સૂત્ર વાપરજો. તો આ વાત થઈ મિત્રો સંમિત તફાવત ગણ. હવે સંમિત તફાવત ગણ છે ને મિત્રો એ આપણા સિલેબસમાંથી હાલ પૂરતો કાઢી નાખ્યો છે, પણ સંમિત તફાવત ગણની મારે 12મા ધોરણના પહેલા ચેપ્ટર સંબંધમાં જરૂર પડે છે, સંબંધ અને વિધેય. તો એ વખતે આ વ્યાખ્યાની આપણે જરૂર પડે છે એટલે હું લખાઈ દીધી છે. તો જુઓ મિત્રો, આજે આપણે કેટલા મુદ્દાની ચર્ચા કરી? તો કે યોગ અને છેદ ક્રિયાના ગુણધર્મો, બરોબર. પછી અલગ ગણ, તફાવત ગણ, પછી સંમિત તફાવત ગણ. છેલ્લે વાત કરું પૂરક ગણ. પૂરક એટલે કોમ્પ્લિમેન્ટ ઓફ એ. ગણ એમાં ન હોય તેવા ગણ યુના ઘટકોની યુના ઘટકો વડે બનતા ગણને એનો પૂરક ગણ કહે છે. ગણ એના પૂરક ગણને સંકેતમાં એ ડેશ અથવા એની સી ઘાત વડે દર્શાવાય છે. મિત્રો હું સંકેત વાપરીશ એ ડેશ. એ ડેશ એટલે શું? એક્સ નોટ બિલોંગ્સ ટુ એ પણ એક્સ બિલોંગ્સ ટુ યુ. તો આ તમારો પૂરક ગણ. કે ગણ એમાં ના હોય પણ કેવો હોય? ગણ યુમાં હોય. એવા જે ઘટકો છે એ ઘટકો વડે બનતો ગણ
એ તમારો પૂરક ગણ. એની વેન આકૃતિ દોરો. તો અહીંયા તો મિત્રો એક જ ગણ છે. આ ગણ અને આ તમારો સાર્વત્રિક ગણ. તો વ્યાખ્યા શું કહે છે જુઓ, ખૂબ ધ્યાનથી સમજવા મિત્રો. અગાઉ મુદ્દા આવેલા છે એટલે એમાં કોઈ એટલી તકલીફ પડે એવું નથી. ગણ એમાં ના હોય એનો મતલબ આ રી આખ્યો ગણ. તો ગણ એમાં એક પણ ઘટક છે ના. બધા ઘટકો કયો છે? યુમાં. એટલે એમાં ના હોય એવા યુના ઘટકો વડે બનતા ગણને એનો શું કહેવાય? પૂરક ગણ. ઉદાહરણ લઉં એક. કે યુ બરાબર અને એ બરાબર તો એ ડેશ બરાબર. તો હવે જુઓ મિત્રો, આના ગુણધર્મો હું તમને લખાવું છું. તો હવે આને આપણી ભાષામાં લખવું હોય તો શું લખાય? યુમાં છે પણ એમાં નથી. તો હાલ આપણે દાખલો લખ્યો. મિત્રો જો તફાવત ગણમાં પેલો સંકેત લખ્યો ને એના નીચે એક આ લીટી લખવાની રહી ગઈ છે. મિત્રો આટલી સુધારો કરજો. જે તફાવત ગણની વ્યાખ્યા લખી ને તફાવત ગણ, આ એક મુદ્દો ભૂલી ગયો છું મિત્રો ઉતાળમાં. તો તફાવત ગણમાં મેં આવું કીધું કે ગણ એમાં હોય પણ ગણ બીમાં ના હોય તેવા યુના ઘટકો વડે બનતા ગણને એ અને બીનો તફાવત ગણ કહે છે. તેને સંકેતમાં a માઇનસ બી વડે દર્શાવાય છે. એની નીચે આટલી એક નાના અક્ષરે લીટી ઉમેરી દેજો કે a માઇનસ બીનો મતલબ શું થયો? તો કે ax બિલોંગ્સ ટુ a પણ ax નોટ બિલોંગ્સ ટુ બી. આટલું એક લીટી ઉમેરી દેજો મિત્રો, મારી ભૂલ થઈ છે. તમે ત્યાં લખ્યું ને તફાવત ગણમાં કે એ અને બીના તફાવત ગણને સંકેતમાં a માઇનસ બી વડે દર્શાવવામાં આવે છે. તો નીચે આટલી નાના અક્ષરે લીટી ઉમેરી દેજો કે માટે a માઇનસ બી બરાબર x. તો x કેવો? કે એમાં છે પણ બીમાં નથી. તો હવે તમે અહીંયા જુઓ મિત્રો, પૂરક ગણનો મતલબ શું? યુમાં છે પણ એમાં નથી. એટલે એને સંકેતમાં શું લખાય? યુ માઇનસ એ. તો યુ માઇનસ એ. હવે આ ઘટકો આમાંથી કાઢી નાખો મિત્રો. તો કયા ઘટકો ગયા? 1 3 5. તો 1 ગયો, 3 ગયો, 5 ગયો. તો વધ્યું શું? 2 અને 4. તો આ જે વ્યાખ્યા થઈ એ મિત્રો પૂરક ગણની વ્યાખ્યા થઈ. એમાં ને એમાં આપણે આગળ વધીએ. પૂરક ગણના ગુણધર્મો. ધીરે ધીરે સમજીને મિત્રો દાખલા ગણતા જઈએ છે. તો પૂરક ગણના ગુણધર્મોમાં ગણ એ અને ગણ એનો પૂરક ગણ, ગણ એ અને ગણ એનો પૂરક ગણનો છેદ ગણ એ શું થાય? તો મિત્રો જો ઉપર પેલો દાખલો જોતા જાઓ. આ ઉદાહરણ તમે જોતા જાઓ મિત્રો.
તો હવે તમે જાતે જુઓ કે એ યોગ એ ડેશ, તો એ એટલે 1 3 5, એ ડેશ એટલે 2 4. મિત્રો બેનો યોગ ગણ એટલે બેના ઘટકો ભેગા કરો, 1 3 5 2 4 એટલે જવાબ શું આવ્યો? યુ. ચલો એ છેદ એ ડેશ લો, તો 1 3 5 છેદ 2 4. તો બંનેમાં હોય એવા ઘટકો બોલજો. ગણ એમાંય હોય ને ગણ બીમાંય હોય તો બેમાંથી કોઈ પણ ઘટક સામાન્ય છે ના, તો એનો જવાબ શું થાય? ખાલી ગણ. એટલે આ મિત્રો ખૂબ ધ્યાનથી સમજો, કાયમી માટે યાદ રાખજો કે ગણ કાયમી માટે સનાતન સત્ય કે ગણ અને એના પૂરક ગણનો યોગ ગણ સાર્વત્રિક ગણ થાય અને ગણ અને એના પૂરક ગણનો છેદ ગણ હંમેશા ખાલી ગણ થાય. યાદ રાખજો મિત્રો. હવે આગળ વધું છું. ગણ તમને આપેલો છે 1 3 5. તમે એ ડેશ શોધ્યો 2 4. તો મિત્રો હવે હું એ ડેશનો ડેશ શોધું છું. તો એ ડેશનો ડેશ એટલે યુ માઇનસ એ ડેશ. તો 1 2 3 4 5 માઇનસ એ ડેશ એટલે 2 4. તો જવાબ શું આવ્યો? 1 2 3 એટલે ગણ પોતે. એટલે તમારો પૂરક ગણનો બીજો ગુણધર્મ છે કે પૂરક ગણનો પૂરક ગણ એટલે ગણ પોતે. પૂરક ગણનો પૂરક ગણ એટલે ગણ પોતે. હવે જોતા રહેજો મિત્રો. એ ડેશની વ્યાખ્યા શું લખી? યુ માઇનસ એ. તો 5 ડેશની વ્યાખ્યા શું લખાય? યુ માઇનસ 5. યુ ડેશની વ્યાખ્યા શું લખાય? યુ માઇનસ યુ લખાય. એની જગ્યાએ 5 લખો. એ બરાબર 5 લો, તો એ બરાબર 5 લો તો 5 ડેશ બરાબર યુ માઇનસ 5. અને અહીંયા મિત્રો એ બરાબર યુ મૂકો તો યુ ડેશ બરાબર યુ માઇનસ યુ. યુ માઇનસ યુ એટલે કેન્સલ, એટલે ખાલી ગણ. અને અહીંયા શું થયું? સાર્વત્રિક ગણ. તો આ તમારો ત્રીજો નિયમ. ખાલી ગણનો પૂરક ગણ સાર્વત્રિક ગણ બને જ્યારે સાર્વત્રિક ગણનો પૂરક ગણ ખાલી ગણ બને. એટલે એને સંકેતમાં લખવા હોય તો ખાલી ગણનો પૂરક ગણ સાર્વત્રિક ગણ થાય અને સાર્વત્રિક ગણનો પૂરક ગણ ખાલી ગણ થાય. એના પૂરક ગણના ઘટકોની સંખ્યા શોધવા માટેનું સૂત્ર. મિત્રો જુઓ તો એ ડેશની વ્યાખ્યા શું લખી? યુ માઇનસ એ. હવે ઘટકોની સંખ્યા એટલે નંબર ઓફ એ ડેશ, એટલે બે બાજુ નંબર લઈએ તો મિત્રો નંબર ઓફ એ ડેશ બરાબર નંબર ઓફ એ ડેશ બરાબર શું લખાય? નંબર ઓફ યુ માઇનસ નંબર ઓફ એ. આ તમારું સૂત્ર થયું. નંબર ઓફ યુ માઇનસ નંબર ઓફ એ એટલે શું લખાય?
એના પૂરક ગણના ઘટકોની સંખ્યા. તો મિત્રો સનાતન સત્ય પરિણામો છે કે ગણ અને પૂરક ગણનો યોગ ગણ યુ આવે અને છેદ ગણ ફાઈ આવે. હવે જો યોગ ગણમાં મોટો ગણ ને છેદ ગણમાં નાનો ગણ. પૂરક ગણનો પૂરક ગણ ગણ પોતે થાય, ખાલી ગણનો પૂરક ગણ યુ થાય અને યુનો પૂરક ગણ ખાલી ગણ થાય. અને પૂરક ગણના ઘટકો શોધવાનું સૂત્ર શું? તો કે નંબર ઓફ એ ડેશ બરાબર નંબર ઓફ યુ માઇનસ નંબર ઓફ એ. અને મિત્રો છેલ્લે બે લીટી લખું છું. દ મોર્ગનના નિયમો. અને આ બે નિયમો તમે તૈયાર કરી નાખજો મિત્રો. એટલે એક મુદ્દો થોડો બાકી રહી ગયો છે. હવે જે બાકી રહ્યો છે એ આપણે આવતીકાલે થિયરી ભાગ પૂરો થઈ જશે. એટલે મિત્રો આવતીકાલથી આપણે સ્વાધ્યાયના દાખલા શરૂ કરીશું. તો દ મોર્ગનના નિયમો આવા છે કે એ ડેશ છેદ બી ડેશ અને એ ડેશ યોગ બી ડેશ. તો છેદનો યોગ કરી નાખવાનો અને યોગનો છેદ કરી નાખવાનો અને એનો ડેશ. તો આ બેને દ મોર્ગનના નિયમ કહે છે. વેન આકૃતિથી આને સાબિતી આપીશું આપણે, એ સ્વાધ્યાયમાં ગણીશું કારણ કે પરીક્ષામાં પૂછાય છે. પણ હાલ યાદ રહેશે ને તમને કે દ મોર્ગનના નિયમો એટલે શું? તો કે એ ડેશ છેદ બી ડેશ હોય તો તમારે છેદનો યોગ કરી નાખવાનો અને યોગનો છેદ કરી નાખવાનો. બે બાજુ લખાયો મિત્રો. આમે લખાય એક્સ છેદ વાયનો ડેશ હોય તો અલગ અલગ ડેશ કરો એટલે વચ્ચે ગણ ક્રિયા બદલી નાખવાની. આમથી આમ લખો કે આમથી આમ લખો, ગણ ક્રિયા બદલી નાખવાની. અલગ અલગ હોય તો ભેગું એ લખાય ને ભેગું હોય તો અલગ અલગ પણ લખાય. તો મિત્રો આ બે તમારા દ મોર્ગનના નિયમો. તો આજે મેં તમને આટલી ચર્ચા કરી કે યોગ અને છેદ ક્રિયાના ગુણધર્મો. પછી મિત્રો આપણે ચર્ચા કરી અલગ ગણ, તફાવત ગણ, સંમિત તફાવત ગણ અને પૂરક ગણ. છેલ્લે દ મોર્ગન. એટલે એક નાના સરખા મુદ્દાની વાત બાકી રહી ગઈ. એક બે સૂત્રો છે. એક વિભાજનનો નિયમ અને એક ત્રણ ગણ માટે સરવાળાનું સૂત્ર છે. એ સૂત્રની ચર્ચા હવે આપણે પછીના પીરિયડમાં આપણે કરી અને એમાં આપણે આગળ વધીશું મિત્રો.